ઇન્દ્રપ્રસ્થના રાજાની રથમાં બિરાજમાન કરીને આગમન યાત્રા યોજાઈ હતી। ઉત્સવ પ્રિય વડોદરા નગરમાં આજે શ્રીજીની શ્રદ્ધાપૂર્વક આગમન યાત્રા યોજાઈ। ઇન્દ્રપ્રસ્થના રાજાની આગમન યાત્રા રથમાં બિરાજમાન કરીને સ્થાપના સ્થળે લાવવામાં આવી હતી અને 10 દિવસ દરમિયાન ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ સામાજિક કાર્યો પણ હાથ ધરાશે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના વિસર્જન લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર 10 દિવસ દરમિયાન થનાર આયોજનને લઈને અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ 2024 આજે ઘણા હર્ષોલ્લાસથી આજે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છે। એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટ અમારા માતૃતુલ્ય એવા બહેનના વરદ હસ્તે આજે અમારા ગણપતિ બાપ્પાની યાત્રા શરૂઆત કરી છે। ઢોલ તાશા નગારા સાથે અમે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છે। ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્ષોની પરંપરા પ્રમાણે અમે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ છીએ। આ વર્ષે પણ 3.5 ફૂટની અમારી ગણપતિની મૂર્તિ છે કે જે અમે સ્થાપના કરવા જઈ રહ્યા છે। સાથે સાથે વર્ષોની પરંપરા પ્રમાણે વડોદરાવાસીઓને અમે એક આહ્વાન કરવા માંગીએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં માટીની મૂર્તિની સ્થાપના કરો, ઇકો ફ્રેન્ડલી જળવાઈ રહે એનો એક અમારો સંદેશ છે। અને એ જ સંદેશના સાથે અમે અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવેલો છે કે જે 3.5 થી 3 ફૂટ સુધીની જેટલી પણ તમારી માટીની મૂર્તિ હોય એને અમારા સ્વચ્છ પાણીમાં વિસર્જન કરવા આવો એ અમારું વડોદરાવાસીઓને આહ્વાન છે। કેટલામાં વર્ષનું આ અમારું 6ઠું વર્ષ છે કે જે અમારું કુંડનું 6ઠું વર્ષ છે। ગણપતિ ઇન્દ્રપ્રસ્થના રાજાનું આ અમારું 9મું વર્ષ છે। સૌ લોકોએ ગાતે ગાતે બાપાની આરાધના અને સ્થાપના કરી છે। ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાની આરાધના તો થાય જ છે, પણ એની સાથે સાથે આ વિસ્તારના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે ઘણા લોકો મંડપમાં પણ બેસાડે છે બાપાને તો ઘરે પણ બેસાડે છે, એ બધા જ ગણપતિ બાપાના વિસર્જન વખતે અહીંયા સરસ મજાનું કુંડ બનાવવામાં આવે છે અને ત્યાં હજારો લોકો આવીને ગણપતિ બાપાનું વિસર્જન પણ કરે છે। એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા થાય છે। ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવા મંડળ અનેક સેવાકીય કાર્યો પણ કરે છે। કોવિડમાં લોકોને ટિફિન આપવાનું હોય કે દવા પહોંચાડવાની હોય, અનેક સેવાઓ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવી। હાલ પણ વડોદરા શહેરમાં 3 જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું 5 રૂપિયામાં દરેક વ્યક્તિ કોઈ પણ ત્યાં આરામથી ગરમ ગરમ જમી શકે છે। એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। આજે ગણપતિ બાપાને આજે અહીંયા લાવવામાં આવ્યા છે। ગણપતિ બાપા આવતીકાલથી વડોદરામાં બિરાજમાન છે। ઇન્દ્રપ્રસ્થના રાજા પણ બિરાજમાન થવા જઈ રહ્યા છે। આપણે સૌ બાપાને પ્રાર્થના કરીએ, ગણપતિ બાપા વડોદરામાં અતિવૃષ્ટિ વરસાદ ખૂબ પડ્યો છે, બસ હવે ખમયા કરો અને મારા વડોદરાવાસીની ઉપર કોઈ પણ વિઘ્ન ન આવે એવી બાપાને પ્રાર્થના કરું છું। આ વર્ષે ઇન્દ્રપ્રસ્થના રાજાનું એક રથયાત્રામાં રથમાં બિરાજમાન કરી તેમને ઇન્દ્રપ્રસ્થની ભૂમિમાં લાવવામાં આવ્યા છે। આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ 10 દિવસ દરમિયાન અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે। 5 વર્ષ પહેલાં ઇન્દ્રપ્રસ્થને કોઈ ઓળખતું નહોતું, પણ ઇન્દ્રપ્રસ્થ ગણેશ ઉત્સવથી જ અનેક સામાજિક કાર્યો અમને શ્રીજીના એક આશીર્વાદથી કરતા આવ્યા છે અને આવા જ આશીર્વાદ સદાય અમારા પર રહેશે તેવી અમારી પ્રાર્થના છે।